વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, શનિની પનોતી અને મહાદશાની અંદર તમને સમસ્યાઓનું સર્જન થતું હોય તો ગોધૂલી ટાઈમ એટલે કે સાંજના સમયે જ્યારે ગામડાની અંદર ગાયો પાછી આવતી હોય ને એને કહેવાય ગોધૂલી ટાઈમ. આ ગોધૂલી સમય દરમિયાન જો તમે પીપળના વૃક્ષની નીચે બેસી અને જો તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના તમે જપ કરો છો, શનિદેવના મંત્રના તમે જપ કરો છો અને નીચે બેસીને તમે ઓમ શબ્દનું જો ધ્યાન પણ કરો છો તો પણ તમને શનિની પનોતી અને મહાદશાની અંદરથી રાહત મળે છે. એની સાથે સાથે દર્શક મિત્રો, જો સરસવના તેલનો દીવો પીપળના વૃક્ષની નીચે કરવામાં આવે, શનિદેવના મંદિરે કરવામાં આવે, હનુમાનજી મહારાજના મંદિરે કરવામાં આવે તો અને એની અંદર જો કાળા તલ અર્પણ કરવામાં આવે તો શનિની પનોતી અને મહાદશાની અંદરથી તમને રાહત મળે છે અને એના લીધે તમારા કામકાજમાં જે રૂકાવટો આવતી હોય, સ્વાસ્થ્યને લગતી જે સમસ્યાઓનું સર્જન થતું હોય એમાં તમને ફાયદો મળી શકે છે. આમ તો દર્શક મિત્રો એવું છે કે શત્રુઓથી રક્ષા કરવા માટે ઘોડાની નાળ ઉત્તમ ગણાય છે અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આ ઘોડાની નાળની અંગૂઠી પહેરીએ છીએ, વીંટી આપણે ધારણ કરીએ છીએ તો પણ શનિની પીડામાંથી મુક્તિ મળતી જણાય છે અને આપણા જીવનની અંદર શત્રુઓ દ્વારા જે આપણા જીવનમાં સમસ્યાઓનું સર્જન થાય છે આ સમસ્યાઓની અંદર આપણને રાહત મળી શકે છે. આ જ વિષય ઉપર વાત કરીએ, પણ એ પહેલા વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. કામકાજની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકે. આવક અને જાવક આજે જળવાઈ રહેતી જણાય. સંતાન પક્ષ તરફથી આજે તમને શુભ સમાચારની પ્રાપ્તિ થાય ને પ્રિયજનોને આજે ભેટ અને સોગાદ તમે આપી શકો. આજના દિવસમાં તમારે વિશેષ લાભ જોઈએ છીએ તો સિંહ રાશિવાળા જાતકોએ આજે બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવનું તમે સ્મરણ કરો, તમને વિશેષ લાભ મળશે. ને હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે આજે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. દાંપત્ય જીવનમાં થોડી ઘણી મધુરતા રહેતી જણાય. ભાગીદારીવાળા કામકાજની અંદર આજે તમને સારો લાભ મળી શકશે. પારિવારિક સમસ્યાઓનું સમાધાન પણ આજે તમને મળતું જણાય. આજે તમારે વિશેષ લાભ જોતો હોય તો કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર હનુમાનજી મહારાજની આરાધના કરો. હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ સ્વાહા આ મંત્રનો તમે જપ કરો, તમને વિશેષ લાભ મળતો જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હેલો મુકુંદભાઈ, જય ગણેશ. જય ગણેશ. મારા દીકરા વિશે પૂછવાનું છે. તમારા દીકરાનું નામ? જતીન. જન્મ તારીખ? 23/7/2005. 23/7/2005. સમય? સમય 3 વાગે રાતે. રાતે 3 વાગે એટલે 22ની રાત અને 23ની સવાર. હા. જન્મનું સ્થળ? જામનગર. શું પ્રશ્ન? એ પ્રાઇવેટ ઓફિસમાં જાય છે અને બેંકમાં નોકરી અને થશે કે નહીં, થવાનું તો છે પણ થશે કે નહીં, અને એના લગ્ન યોગ ક્યારે છે ને કઈ રાશિ સાથે લેવું છે? ચલો, 23/7/2005 મુજબ સૂર્ય શનિનો સંઘર્ષ યોગ બની રહ્યો છે. હવે જીવનની અંદર મેં ઘણી બધી વાર મારા ટીવી પ્રોગ્રામમાં આ વસ્તુ કીધી છે કે જેની કુંડલીમાં સૂર્ય શનિનો સંઘર્ષ યોગ હોય આવા વ્યક્તિઓને કેરિયરમાં પણ સંઘર્ષ કરાવે અને લગ્ન જીવનમાં પણ સંઘર્ષ કરાવે. હવે તમારા બાબાની કુંડલીમાં સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે, જેના લીધે લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિઓનું સર્જન થાય. 12મે મંગળ બેઠો છે, મંગળ દોષ છે એટલે લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ કરાવે. ભાગ્ય ભુવનની અંદર ચંદ્ર મહારાજ છે, શનિની સંપૂર્ણ દ્રષ્ટિ પડે છે, જેના લીધે શનિ ચંદ્રનો વિષયોગ થાય, જે અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યાઓનું સર્જન કરે. ગુરુ કેતુનો વિપ્ર ચાંડાલ યોગ પંચમ સ્થાનની અંદર બિરાજમાન છે, જેના લીધે પેટને લગતી સમસ્યાઓનું સર્જન કરાવડાવે. કેરિયરની અંદર આગળ વધવું છે, મેન્ટલી ડિસ્ટર્બન્સ દૂર કરવા છે, દાંપત્ય જીવનની અંદર સારો ફાયદો જોઈએ છે તો કયો ઉપાય કરવો? સૂર્ય શનિ સંઘર્ષ યોગ, શનિ ચંદ્ર વિષયોગ અને ગુરુ કેતુ વિપ્ર ચાંડાલ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ કરાવો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. બુધનો નંગ આજુબાજુમાં ડાયમંડ મૂકી અને રિંગ ફિંગરમાં પહેરાવી દો, એનાથી પણ સારી સફળતા મળશે. શનિવાર અને મંગળવારના દિવસે
ખાસ કરીને હનુમાનજીના મંદિરે દર્શન કરવાનું કહો અને સાંજના સમયે સરસવના તેલનો દીવો પીપળના વૃક્ષની નીચે કરવાનું કહો, એનાથી પણ એને સારી સફળતા મળતી જણાશે. વાત કરીએ દર્શક મિત્રો તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. નોકરિયાત વર્ગને આજે ઉપલી અધિકારી વર્ગથી થોડી ઘણી પરેશાની તકલીફ રહેતી જણાય. કામકાજનો બોજો આજે વધી શકે એમ છે. સગા સંબંધીઓ દ્વારા આજે તમને લાભ મળતો જણાય ને શત્રુઓ તમારા પરાસ્ત થતા જણાશે. આજના દિવસમાં તમારે વિશેષ લાભ જોઈએ છીએ તો તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ખાસ કુળદેવી માતાનું સ્મરણ કરો, તમને વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. રાજકીય મહત્વકાંક્ષાઓ આજે તમારી પરિપૂર્ણ થતી જણાય. કૌટુંબિક બાબતના જે કોઈ પણ પ્રશ્ન છે આ પ્રશ્ન તમારા હળવા બનતા જણાય ને વ્યવસાયની અંદર કરેલા આયોજનો તમારા સફળ થઈ શકશે. વાહન ચલાવવામાં આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોઈએ છીએ તો અવશ્ય તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરી, તમારા કુલદેવી માતાનું સ્મરણ કરી દિવસની શરૂઆત કરો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, મારી જન્મ તારીખ છે 25/4/1980. 25/4/1980. સમય સવારે 5:35. સવારે 5:35. જન્મનું સ્થળ જન્મ સ્થળ છે દેવગામ. પ્રશ્ન છે 25 વર્ષથી અમે ભાડે રહી છીએ પણ ઘરનું મકાન નથી અને છોકરો છે પણ એ સીધો હાલતો નહીં, તો ઘરના મકાન થશે કે નહીં? ને આ કોના જન્માક્ષર છે? એ મારા જ છે, મનીષાબેન ના. મનીષાબેન ના છે. તો મનીષાબેન કમાવા જાય છે? કમાય જ છે 25 વર્ષથી. એટલે એમ નહીં, તમે કમાવા જાવ છો કે તમારા હસબન્ડ કમાય છે એમ કહું છું? હસબન્ડ કમાય છે પણ ઘરમાં કઈ શાંતિ નથી. ઓકે, કાંઈ વાંધો નહીં. આમ તો જે વ્યક્તિ ઘરની અંદર મોભી હોય એ વ્યક્તિની જન્મ તારીખ આપીને તમે આગળ વધો ને તો વધારે ખ્યાલ પડે. છતાં આપણે જન્માક્ષરની વાત કરીએ. જન્માક્ષરની અંદર જોવા દઈએ તો મંગળ મહારાજ ખાડાના સ્થાનની અંદર છે. દર્શક મિત્રો, જમીન મકાનનો કારક ગ્રહ છે મંગળ છે. હવે મંગળ જયારે 6ઠા-8મા સ્થાનની અંદર હોય ત્યારે વ્યક્તિને જમીન મકાનના સુખની અંદર સમસ્યાઓનું સર્જન કરાવડાવે. ચોથું સ્થાન એ જમીન અને મકાનનું સ્થાન છે. હવે એ સ્થાનનો સ્વામી પોતે મીન રાશિની અંદર બિરાજમાન છે, એટલે કે નીચસ્થ છે. હવે નીચસ્થ હોવાના લીધે પણ જમીન મકાનની સુખાકારીની અંદર સમસ્યાઓનું સર્જન થાય. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ના રહે, પૈસા આવે છે ક્યાં જાય ખબર ના પડે, એ બુધ મીન રાશિનો બુધ છે એ કરાવડાવે. જન્માક્ષરમાં 12મા સ્થાનની અંદર કેતુ મહારાજ છે. ઓચિંતાનો ગુસ્સો આવી જાય, મહત્વકાંક્ષા ઈચ્છા વધારે રખાવે છતાં એનું ફળ ન મળે. અને ઓલરેડી ચંદ્ર શનિનો વિષયોગ છે જે માઇન્ડ થોડો ઘણો ડિસ્ટર્બ કરાવડાવે. શનિ રાહુનો શ્રાપિત દોષ છે જે જીવનની અંદર મહેનત કરવા છતાં ફળ ઓછું આપે, સમસ્યાઓનું સર્જન કરે અને લગ્ન જીવનની અંદર પણ અમુક સમયાંતરે વૈચારિક મતભેદોની લગતી સમસ્યાઓનું સર્જન થતું જણાય. ઓલરેડી કુંડલીમાં વૃષભનો શુક્ર એટલે શુક્ર સારો ગણાય કારણ કે સ્વગૃહી છે. હવે પૈસા આવે પણ ક્યાં જાય એ જ ખબર નથી પડતી. હવે સ્વાભાવિક રીતે તમારા જન્માક્ષર મુજબ ઓમ દુમ દુર્ગાય નમઃ આ મંત્રના રોજ તમે જપ કરો, એનાથી બુધ જે તમારો નીચસ્થ છે પોઝિટિવ રિઝલ્ટ આપશે. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર તમને લાભ મળશે અને સારો ફાયદો મળતો જણાય. રખડતા શ્વાનને દૂધ અર્પણ કરો, એનાથી પણ તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. કોઈ પણ ભૂદેવ પાસે ચંદ્ર રાહુ ગ્રહણ યોગ, ચંદ્ર શનિ વિષયોગ આ બંનેની પૂજા કરાવીને દવાખાનાની અંદર પીવાના પાણીની વ્યવસ્થા કરાવજો, વિશેષ લાભ મળતો જણાશે. વાત દર્શક મિત્રો આપણે કરીએ બીજા એક કોલર મિત્ર સાથે એની સમસ્યાના સમાધાનની કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, હા, મારે પુત્ર માટે પૂછવાનું છે. નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ. 5/7/2002. 5/7/2002. સમય જન્મ સમય છે સાંજે 6:30 વાગે. 18:30. જન્મનું સ્થળ અને જન્મ સ્થળ છે દાહોદ. પ્રશ્ન છે એ બેંગ્લોરમાં 2 વર્ષથી નોકરી કરે છે પણ એને ત્યાં આપણે આ બાજુ કઈ નોકરી માટે ટ્રાય કરે છે પણ એને કઈ મળતી નથી.
ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. જન્માક્ષરની અંદર સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે, શનિ રાહુનો શ્રાપિત દોષ છે, શનિની ત્રીજી દ્રષ્ટિ મંગળ ઉપર પડે છે, ટેકનોલોજી ફિલ્ડની અંદર લેણાદેણી સારી રહેતી જણાય, કર્કનો ગુરુ છે, ઉચ્ચનો ગુરુ છે, એટલે મેનેજમેન્ટ પાવર એનો બહુ સારો છે. જન્માક્ષરની અંદર 12મા સ્થાનમાં કેતુ મહારાજ છે, મહત્વાકાંક્ષા ઈચ્છાઓ ઘણી બધી છે. હવે આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો શનિ રાહુનો શ્રાપિત દોષ છે, જેના લીધે અમુક સમયાંતરે મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ સ્વલ્પ માત્રામાં અર્પણ કરાવડાવે. હવે આમના જન્માક્ષર મુજબ ગુજરાત સાથેની લેણાદેણી એની ઓલરેડી આગામી સમયની અંદર, કારણ કે ટ્રાન્સફરના યોગ ક્યારે બને? જ્યારે રાહુ છે ને એ રાહુ મહારાજના લીધે વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવતું હોય છે. હવે રાહુ મહારાજ અત્યારે ઓલરેડી ગોચરમાં કુંભ રાશિની અંદર પરિભ્રમણ કરી રહ્યા છે. આ વર્ષના અંત ભાગની અંદર રાહુ મહારાજ મકર રાશિની અંદર પરિભ્રમણ કરશે અને એ સમયગાળા દરમિયાન કર્ક રાશિમાંથી સિંહ રાશિની અંદર ગુરુ મહારાજનું પરિવર્તન થઈ ચૂક્યું હશે, જે એના ભાગ્ય સ્થાનમાં થશે. એટલે અવશ્ય એ પછી પ્રયત્ન કરવામાં આવે તો વિશેષ લાભ મળી શકશે અને અવશ્ય એના મનપસંદ જગ્યાએ એને ખાસ કરીને પરિવર્તનના યોગ બનાવી શકે. જન્માક્ષર મુજબ શનિ રાહુ શ્રાપિત દોષ, આની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે કરવાથી બેસ્ટ રિઝલ્ટ મળશે. બની શકે ત્યાં સુધી મંગળવારના દિવસે માલપુઆનું દાન કરવું એમના માટે અત્યંત લાભદાયી રહેશે. અને ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો ધારણ કરાવી દેજો, અવશ્ય સારી સફળતા મળી શકે. વાત કરીએ દર્શક મિત્રો ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભદભ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આર્થિક પાસું આજે તમારું મજબૂત બનતું જણાય. વ્યવસાયિક અને પારિવારિક સમસ્યાઓ થોડી ઘણી રહેતી જણાશે. માન સન્માન સારા એવા પ્રાપ્ત થઈ શકે. આવક અને જાવક આજે જળવાઈ રહેતી જણાય. આજે ધનરાશિ વાળા જાતકોએ ફાયદો જોતો હોય તો અવશ્ય હનુમાનજીની આરાધના કરો, તમને વિશેષ લાભ મળી શકશે. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. પારિવારિક પ્રસંગોની અંદર ઉત્સાહ જળવાઈ રહેતો જણાય. સ્વાસ્થ્ય બાબતે તમારે કાળજી રાખવી બહુ જરૂરી છે અને અમૂલ્ય વસ્તુની આજે તમને પ્રાપ્તિ થતી જણાશે. નજીકના સુખનું ધ્યાન રાખવું એ પણ તમારે બહુ જ જરૂરી છે. વિશેષ લાભ જોઈએ તો મકર રાશિ વાળા જાતકોએ આજે હનુમાન બાહુકનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરો, તમને બેસ્ટ રિઝલ્ટ મળતું જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હાલો. જય ગણેશ. જય ગણેશ. હાજી હાજી. જીવન તકલીફ છે એના માટે મેં પ્રશ્ન પૂછ્યો હતો. નામ, તારીખ, સમય, સ્થળ. જન્મ તારીખ છે 21/2/1971. સમય સમય રાત્રે 2:35. 20 ની રાત અને 21 ની સવાર કે 21 ની રાત અને 22 ની? 21 તારીખની રાત. એટલે 22 તારીખ થઈ જાય ને સાહેબ 12 વાગ્યા પછી? હા, 22 તારીખ થઈ ગઈ. જન્મ સ્થળ? જન્મ સ્થળ જામનગર. પ્રશ્ન મેં કીધું ધંધામાં બહુ તકલીફ પડે છે, વધારે દુશ્મની થઈ જાય છે અને કઈ કરવા જાય તો ઊંધું થાય બધું. ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. તમારા જન્માક્ષરમાં ભાગ્યસ્થાનમાં કેતુ મહારાજ છે અને ગુપ્ત શત્રુના સ્થાનની અંદર રાહુ મહારાજ છે ને એના ઉપર શનિની 10મી દ્રષ્ટિ પડે છે, જેના લીધે એવું કહી શકાય કે અમુક સમયાંતરે વાણીની અંદર એવા વર્ડ્સ યુઝ થઈ જાય, એવા શબ્દોનો પ્રયોગ થાય કે તમારે સમસ્યાઓનું સર્જન થતું જણાય. તમારા જીવનની અંદર મંગળ અને ગુરુ બંને ગ્રહો સાથે છે. પહેલા સ્થાનની અંદર મંગળ છે, એટલે ક્યારેક ગુસ્સાનું પ્રમાણ આવે. સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર વિશ્વાસ બેસે, બાકી ભરોસો ઓછો બેસે. મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવે. કુંભનો સૂર્ય વિરાજમાન છે. ક્યારેક પેટને લગતી સમસ્યાઓનું સર્જન થાય ને ચંદ્ર અને શુક્ર સાથે છે, જે ઇમોશનલ એટેચમેન્ટ ક્રિએટ કરાવડાવે, લાગણીશીલ સ્વભાવ રખાવે અને એ લાગણીની અંદર તમે તમારું નુકસાન કરો. કયો ઉપાય કરવો? શનિ રાહુના શ્રાપિત દોષની પૂજા કરવાથી તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. રખડતા કાળા શ્વાનની સેવા કરવાથી તમને સારો લાભ મળી શકે. મંગળવારના દિવસે રેવડીનું દાન કરવાથી વિશેષ સફળતા મળશે. ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર 5 થી 5.5 કેરેટનો ધારણ કરવો, એનાથી અવશ્ય સારી સફળતા મળતી જણાય. વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વ્યવસાયના ક્ષેત્રની અંદર આજે તમને થોડી ઘણી તકલીફ રહેતી જણાશે. વાણી ઉપર નિયંત્રણ રાખવું બહુ જરૂરી છે.
રોજગારીને લગતા ક્ષેત્રની અંદર પ્રગતિ મળી શકે અને નવા સંબંધોમાં વૃદ્ધિનું પ્રમાણ પણ તમને જોવા મળી શકે. બની શકે તો રોજ સવારના પોરમાં શિવજીનું સ્મરણ કરજો, વિશેષ તમને લાભ મળશે. હવે વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે ધ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. પારિવારિક વૈચારિક મતભેદ આજે રહેતો જણાય. ધન, પદ અને પ્રતિષ્ઠાની અંદર વૃદ્ધિ થઈ શકે. નવા કામકાજ માટે આજે ઉત્તમ દિવસ છે. જીવનસાથી અને ભાગીદારી વર્ગનો સંપૂર્ણ સહયોગ આજે મળતો જણાશે. આજે તમારે વિશેષ લાભ જોઈએ છે તો મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો નિર્ધન ગરીબ વ્યક્તિ હોય આવા વ્યક્તિને મદદ કરજો, તમને વિશેષ લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, જે વ્યક્તિના જીવનની અંદર શનિની પનોતી ચાલી રહી હોય અને શનિની મહાદશા ચાલતી હોય આવા વ્યક્તિઓએ પોતાના આ સમયગાળાની અંદર બને એટલી નમ્રતા રાખવી જરૂરી છે. વિનય અને વિવેક આ બંને વસ્તુ રાખવાથી એમને સારો લાભ મળી શકે. સ્મશાન ઘાટની અંદર નિસ્વાર્થપણે તમારે સેવા કરવી જોઈએ. જે જગ્યાએ ગંદકી વધારે છે આવી જગ્યાએ તમે સેવા કરો, ગંદકી સાફ કરાવવા માટેના પ્રયત્ન કરો તો પણ તમને વિશેષ લાભ મળે છે અને સારો ફાયદો મળતો જણાય. અને જેને શનિની પનોતી અને મહાદશા હોય ને આવા લોકોએ શાસનની અંદર ચાલવું જોઈએ, ટાઈમની અંદર ચાલવું જોઈએ, વિશેષ લાભ મળી શકશે. આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ, પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, શનિની પનોતી અને શનિની મહાદશા હોય તો અવશ્ય તમારે શનિવારના દિવસે સરસવના તેલની અંદર કાંસાની વાટકી લેવાની, એમાં સરસવનું તેલ ભરવાનું અને એની અંદર તમારું પ્રતિબિંબ જોવાનું. છાયાદાન કરવું. છાયાદાન કરવાથી પણ તમને શનિની પનોતી અને મહાદશાની અંદર તમને રાહત મળી શકે છે. દર્શક મિત્રો, આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણકમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકશો, તમારા કાર્યો સિદ્ધ થશે અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થતી જણાય. આ વર્ષની અંદર સારો લાભ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી દર અમાવસ્યાના દિવસે ભગવાન શિવની પૂજા વિશેષ માત્રામાં કરો, તમને સારો લાભ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. જે દર્શક મિત્રોની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા દાંપત્ય જીવનની અંદર મધુરતા રહે, તમારા કાર્યો સિદ્ધ થાય એવી પ્રભુના ચરણોની અંદર પ્રાર્થના. દર્શક મિત્રો, એવું કહી શકાય કે મારા જીવનની અંદર મને જેણે પ્રેરણા આપી છે અને જેના સપોર્ટથી હું આગળ છું, જેના આશીર્વાદ મારી સાથે છે એવા મારા માતા અને પિતા, એમની પણ આજે જન્મની તારીખ છે. તો આપ સર્વ દર્શક મિત્રો દ્વારા એમને ઘણી બધી શુભકામનાઓ. એની સાથે સાથે રાજકોટની અંદર રહેતા અમિત અને ભાવના, એમની પણ આજે લગ્નની તારીખ છે તો એમને પણ ઘણી બધી શુભકામનાઓ. સાથે જેતપુરની અંદર રહેતા હિનાબેન અને હરેશભાઈ, એમને પણ જન્મદિવસ ખાસ કરીને લગ્નની તારીખની ઘણી બધી શુભકામનાઓ. જીવનની અંદર અમિત, ભાવના, હિના અને વગેરે વગેરે જેની પણ આજે લગ્નની તારીખ છે એવા દરેક વ્યક્તિઓના જીવનની અંદર દાંપત્ય જીવનની અંદર સારી સફળતા મળે અને એના કાર્યો સિદ્ધ થાય એવી પ્રભુના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર તમારા દરેક કાર્યો સિદ્ધ થતા જણાશે અને તમારી મનોકામનાઓ પરિપૂર્ણ થતી જણાશે. આ વર્ષની અંદર તમે કાર્યક્ષેત્રની અંદર આગળ વધી શકશો અને અવશ્ય તમને સારો લાભ મળી શકે. મીન રાશિની અંદર રહેલા શનિ મહારાજ તમારા જીવનની અંદર તમને સારી સફળતા આપી શકશે. રોજને માટે ભગવાન ભોળાનાથની આરાધના કરજો, તમને સારો લાભ મળી શકશે. એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. મહારાજ, મારી જન્મ તારીખ છે 7/11/82. જન્મનો સમય 10:10 સવારે. 10 અને 10 સવારે. જન્મનું સ્થળ ઉસરી ગામ છે, તલોદ તાલુકો. શું પ્રશ્ન? હું SBI માં જોબ કરું છું. વેરી તો ગુડ. મારે મારી જગ્યા જે મથરે હેડ ઓફિસ છે એમાં ટ્રાન્સફર જોઈએ છે, તો શું યોગ છે? અને બીજું, મારી કુંડળી શું કહે છે? અત્યારે તબિયત વચ્ચે બહુ બગડી હતી, એક મોટું ઓપરેશન કરાવ્યું હતું, તો હવે તબિયત કેવી રહેશે?
ચલો જન્માક્ષરની અંદર જોઈએ તો ભાગ્યાધિપતિ સૂર્ય લાભસ્થાનમાં શનિની સાથે સંઘર્ષ યોગનું સર્જન કરે છે. હેલ્થ રિલેટેડ થોડા ઘણા ઇસ્યુ ઉત્પન્ન કરાવડાવે. ગોચરમાં અત્યારે કુંભ રાશિની અંદર ઓલરેડી રાહુ મહારાજનું પરિભ્રમણ છે. મીન રાશિની અંદર શનિ મહારાજ છે. 2027 થી 2029ના સમયગાળાની અંદર તકલીફો આવવાના સંપૂર્ણ ચાન્સીસ છે. એટલે આ સમયગાળાની અંદર તમે ધ્યાન રાખજો, એટલે ક્યાંક ને ક્યાંક તમને સમસ્યાઓનું સર્જન થઈ શકે. સૂર્ય શનિના સંઘર્ષ યોગની પૂજા અને મંગળ કેતુની પૂજા કરાવવાથી તમને બેટર રિઝલ્ટ મળશે. બની શકે ત્યાં સુધી તમારો બુધ અસ્તનો છે, ગુરુ અસ્તનો છે અને શુક્ર અસ્તનો છે. બુધ અસ્તનો છે માટે રોજને માટે દુર્ગા મંત્રના જપ કરો. ગુરુ અસ્તનો છે એટલે પૂનમનું વ્રત કરો અને શુક્ર અસ્તનો છે એટલે બપોરના દહીંનું સેવન કરો. તમને વિશેષ લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, આજના શુભાંકની વાત કરીએ તો આજે અંકની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને આજના દિવસમાં 2 અંક તમારા માટે અત્યંત લાભદાયી છે. વાદળી અને રીંગણી કલર તમને આજે સારી સફળતા આપી શકે. શુભ સમય બપોરે 12:30 થી 1:59 સુધીનો રહેશે. અને રાહુકાલની વાત કરવામાં આવે તો સવારે 9:31 થી 11:01 સુધીનો સમય એ રાહુકાલનો સમય છે. આ સમયની અંદર યાત્રા પ્રવાસ ન કરવા બહુ જરૂરી છે. આજની શુભ દિશા ઉત્તર બની રહી છે. અશુભ દિશાની વાત કરીએ તો પૂર્વ અને ઈશાનનો ખૂણો આજે અશુભ બની રહ્યો છે. વૃષભ રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ અને મીન રાશિ, આ 4 રાશિવાળા જાતકોએ વાણી વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, ખાસ કરીને જ્યારે શનિની પનોતી હોય, શનિની મહાદશા હોય, ત્યારે મનથી અને કર્મથી બને એટલું આપણે શુદ્ધ રહેવું જોઈએ. જો આપણે કોઈનું ખરાબ વિચારીશું નહીં, કોઈનું ખરાબ કરીશું નહીં, તો અવશ્ય આપણા જીવનની અંદર એ શનિ આપણને પોઝિટિવ રિઝલ્ટ આપશે. નહીતર શનિ કર્મનો કારક ગ્રહ છે, આપણા જીવનની અંદર સમસ્યા આપી શકે. જે લોકોને શનિની પનોતી ચાલતી હોય, શનિની મહાદશા ચાલતી હોય, આવા વ્યક્તિઓએ શનિવારના દિવસે કાળા વસ્ત્ર ન પહેરવા અત્યંત જરૂરી છે. કાળા વસ્ત્ર પહેરવાથી પણ એના જીવનની અંદર સમસ્યાઓ આવી શકે છે અને તકલીફોનો દોર પણ વધી શકે છે. જે લોકોને શનિની પનોતી ચાલતી હોય, શનિની મહાદશા ચાલતી હોય, આવા વ્યક્તિઓ જો અષ્ટાંગ પ્રાણાયામ રોજને માટે કરે, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એની બેચેની દૂર થાય છે, મનને લગતી સમસ્યાની અંદર એને રાહત મળે છે અને એના કાર્યની અંદર પણ એને સફળતા પ્રાપ્ત થતી જણાય છે. એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, હા, જય ગણેશ. જય ગણેશ. બોલો. આપણે છોકરા બારાને આજે ધંધો જ નથી હાલતો. નામ, તારીખ, સમય, સ્થળ. કરેલ છે. જન્મ તારીખ 2-3-1998. 2-3-1998. સાંજના 5:30-5:45 ની અંદર. ઓકે. જન્મનું સ્થળ ખીજડીયા. પ્રશ્ન? હા, પ્રશ્ન શું છે? એ છોકરાને કઈ ધંધો નહીં, ઉકેલ નથી આવતો. પહેલા સ્થાનમાં રાહુ છે. દર્શક મિત્રો, મેં ઘણી બધી વાર મારા ટીવી પ્રોગ્રામમાં કીધું છે કે પહેલે જ એને રાહુ હોય, આવા વ્યક્તિઓને જીવનમાં અપ ડાઉન ઘણા બધા આવે. માંડ ગાડી પાટે ચડે તા વળી પછી પાછી પાટા ઉપરથી ઉતરી જાય, પહેલે રાહુ કરાવડાવે. હવે પહેલા સ્થાનની અંદર રાહુ મહારાજ છે, જેના લીધે એના જીવનમાં અપ ડાઉન આવ્યા કરે. બીજા નંબરમાં અમુક સમયાંતરે ગુસ્સાનું પ્રમાણ પણ આવી જાય. સૂર્ય, કેતુ, ગુરુ અને બુધ, આ 4 ગ્રહો સાથે બેઠા છે સપ્તમ સ્થાનની અંદર, જેના લીધે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં સમસ્યાઓનું સર્જન કરે. ગોચરમાં અત્યારે ઓલરેડી રાહુ મહારાજ 7મે ચાલે છે અને જન્મના શનિ ઉપર ગોચરના શનિનું પરિભ્રમણ છે, જેના લીધે 1.5-2 વર્ષથી મહેનત કરવા છતાં એને ફળ ઓછું મળતું હોય. શનિવાર અને મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે 2 કેળાનું દાન કરવાનું કહો, ગળામાં ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરવાનું કહો, વિશેષ સફળતા મળતી જણાશે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો. જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ.